જે મનુષ્ય એક ગૌ કથા કરાવે છે એને 108 ભાગવતનું પુણ્ય પ્રાપ્ત થાય છે ને મનુષ્યનું પુણ્ય દિવસે અને દિવસે, મહિને અને મહિને, વર્ષે અને વર્ષે વધતું રહે છે. જય શ્રી કૃષ્ણ. સર્વદેવમય, સર્વતીર્થમય, મુક્તિદાયની ગૌ માતા કી जय. श्री गिरिराज धरण की जय. अपने अपने गुरुदेव की जय. सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये. સુંદર સુંદર રૂપવાળી, બહુરૂપવાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે, હું હંમેશા ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે. આજ સુધી આપણે ઘણી કથાઓ આપણા જીવન કાળમાં શ્રવણ કરી હશે. શ્રીમદ ભાગવતજી તો આપણે અવારનવાર શ્રવણ કરતા હોઈએ છીએ. તેમાં આપણને ભગવાનના 24 અવતારોનું વર્ણન પ્રાપ્ત થાય છે. 24મો એટલે કે કલ્કી અવતાર, જે પ્રભુ હવે ધારણ કરશે. તો ભગવાનના અવતારોનું, ભગવાનની લીલાઓ, એમને પોતાના જીવનમાં કેવી લીલાઓ કરી, કેવા ભક્તો પર કૃપા કરી, ભક્તોએ ભક્તિ કેવી કરી, એ બધું વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ રામકથા પણ શ્રવણ કરી હશે. પ્રભુ શ્રી રામનું જીવન કેટલું મર્યાદામય બન્યું રહ્યું, કેટલું તપ જપ એમને પોતાના જીવનમાં કર્યું, અને સત્કર્મો કર્યા બાદ જ એ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ કહેવાના, એ એમના જીવન ચરિત્ર પરથી આપણને પ્રતીત થાય છે. ત્યારબાદ શિવ મહાપુરાણની કથા પણ શ્રવણ કરી હશે. તેમાં આપણને ભગવાન શંકરનું જીવન ચરિત્ર પ્રાપ્ત થાય છે. ભગવાન શંકર અને આદિશક્તિ માતા પાર્વતી, એમનું જીવન આપણને પ્રાપ્ત થાય છે. એમાં એમની જ કથાઓ આપણને પ્રાપ્ત થાય છે. ઘણા પ્રકારની કથાઓ આપણે શ્રવણ કરી હોય, ઘણા પ્રકારની કથામાં આપણે ગયા હોય, ત્યાં આપણે શ્રવણ કરી હોય, અથવા આપણે કથા કરાવી, એ બધું તો સામાન્ય થઈ ગયું કે આ બધું તો આપણે સાંભળ્યું છે, અવારનવાર સાંભળતા રહીએ છીએ. પણ આ ગૌ કથા શું છે? આ ગૌ માતા ઉપર કથા કઈ રીતે? જેને આપણે શેરી ગલીમાંનું, ગૌશાળામાંનું 4 પગ અને 2 સિંગો વાળું પ્રાણી સમજીએ છીએ, શું એના પર પણ કથા હોઈ શકે? કેવી સુંદર વાત છે કે જેને આજ સુધી આપણે પશુ સમજીએ છીએ, એ ખરેખર પશુ છે જ નહીં. એ તો દિવ્ય જીવ છે, એ તો પવિત્ર જીવ છે, જેને સ્પર્શ કરવા માત્રથી મનુષ્ય સદૈવ પુણ્યની પ્રાપ્તિ કરતો રહે છે. જેને સ્પર્શ કરવા માત્રથી મનુષ્યના જીવનકાળમાં એને જેટલા પણ પાપ કર્યા હોય એ નષ્ટ થઈ જાય છે. જેનું સ્મરણ કરવા માત્રથી મનુષ્ય સદા કલ્યાણ જ કલ્યાણ પ્રાપ્ત કરતો રહે છે. તો ગૌમાતાની કથા એટલે શું? અને આ કથા અગર કોઈ જીવ કરાવે, અગર કોઈ મનુષ્ય કરાવે, તો એને શું લાભ પ્રાપ્ત થાય? મનુષ્યની ઈચ્છા થાય કે બધા અગર કરાવી રહ્યા છે તો લાવો ને હું પણ એક કથા કરાવું. પણ એ કથા વિશે જાણ જ નથી કે કથા ક્યાંથી આવી, કથાના લાભ શું છે, તો મનુષ્યના હૃદયમાં ભાવ ઓછો પ્રગટ થાય છે. કેમ કે એને એ કથા વિશે, એ વિશે જાણ નથી. જે વિશે જાણ થાય છે એ વિશે ભાવ હૃદયમાં પ્રગટ થાય છે. આ ગૌ કથા પ્રશ્ન ઉઠે કે તેમાં આ ગૌ કથાનું વર્ણન મળે છે કયા પુરાણમાં, કયા શાસ્ત્રમાં, કયા વેદમાં? આપણી આ સનાતન સંસ્કૃતિ વેદ સંસ્કૃતિ છે. આ સનાતન સંસ્કૃતિ એ ખૂબ આદિ અનાદિ કાળથી વ્યાપ્ત છે. તો આ પ્રશ્નનો ઉત્તર એ હોઈ શકે
કે ગૌ કથા કયા શાસ્ત્ર, કયા પુરાણ, કયા વેદ અને કયા ઉપનિષદમાં નથી. આ ગૌ કથા તો દરેક શાસ્ત્રમાં વ્યાપ્ત છે, દરેક ગ્રંથમાં, દરેક વેદ ઉપનિષદમાં. બધા વેદ ઉપનિષદ પુરાણ શાસ્ત્ર દર્શન સંહિતાઓ આદિ સ્મૃતિઓ એ બધું ગૌ કથા વિના અધૂરું છે, ગૌ વર્ણન વિના અધૂરું છે. વિચાર આવે કે ગૌ માતાનો અલગથી કોઈ ગ્રંથ કેમ નથી? અગર એટલી વિશાળ મહિમા છે તો ગ્રંથ અલગથી હોવું જોઈએ ને. જેમ બ્રહ્માંડ પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, શિવ પુરાણ છે, તો એવી રીતે અલગથી ગ્રંથ હોવું જ જોઈએ. વિચાર આવવો જ જોઈએ કે અગર એટલી જ મહિમા દર્શાવી છે, એટલું જ વિશાળ વર્ણન પ્રાપ્ત થાય છે, તો અલગથી કોઈ ગ્રંથ કેમ નથી કે જે ગૌ પુરાણ કહી શકીએ? ગૌમાતાનું ચરિત્ર એટલું વિશાળ છે, એમનું વર્ણન એટલું વિશાળ છે, એમના દિવ્ય ગુણો એટલા વિશાળ છે કે એ ખરેખર એક ગ્રંથમાં સમાય એટલા છે જ નહીં. ગૌમાતા પર કોઈ ગ્રંથ લખી શકે એટલું સામર્થ્ય ધરાવતો જ નથી. કોઈ બી ઋષિ મુનિઓનું જીવન જોઈએ, દરેક યુગ જોઈએ. ગૌમાતાની કથા તો દરેક યુગમાં છે, દરેક ઋષિ મુનિઓના જીવનમાં છે, દરેક રાજાઓના જીવનમાં છે. કોઈનો પણ આપણે ઇતિહાસ જોઈએ, કોઈનું પણ આપણે વર્ણન જોઈએ. એટલી દુર્લભ પણ છે આ ગૌ કથા કે આ ગૌ કથાનું વર્ણન આપણને વિશેષ રૂપથી સૂક્ષ્મમાં વરાહ પુરાણથી પ્રાપ્ત થાય છે. વરાહ પુરાણમાં આપણને બહુ સુંદર કથા પ્રાપ્ત થાય છે કે જ્યારે હિરણ્યાક્ષનું શાસન ચાલતું હતું, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ બંને ભાઈઓ હતા, એનો જ્યારે સમય ચાલતો હતો એ સમયની વાત છે. જ્યારે હિરણ્યાક્ષનું શાસન ચાલતું હતું અને એને ખૂબ અહંકાર આવી ગયો કે હું તો એનો રાજા છું, હું તો જે ઈચ્છું એ કરી શકું છું, આ બધી મારી પ્રજા છે, આ બધા મારા ચાકરો છે, તો હું જે પણ ઈચ્છું એ કરી શકું છું. તો હવે જ્યારે જ્યારે અસુરોએ રાજ્ય કર્યું છે ત્યારે ત્યારે દેવતાઓ પર પ્રહાર કરવા માટે, આ પૃથ્વીને નષ્ટ કરવા માટે એમને સદૈવ બ્રાહ્મણ અને ગૌ પર પ્રહાર કર્યો છે. કેમ કે અસુરો પણ ભલી ભાંતિ જાણે છે કે જ્યારે જ્યારે ગૌ અને બ્રાહ્મણ નષ્ટ થશે ત્યારે ત્યારે આ સનાતન સંસ્કૃતિ ક્ષીણ થતી જશે, સૂક્ષ્મ થતી જશે. અને એવું જ આજે પણ થઈ રહ્યું છે. લૌકિક અસુરો ગૌઓ પર અને બ્રાહ્મણો પર આતંક મચાવી રહ્યા છે. અને એવું જ હિરણ્યાક્ષે કરે. હિરણ્યાક્ષે એવો આદેશ આપી દીધો, કેમ કે એનું શાસન ચાલી રહ્યું છે તો એનો આદેશ માનવામાં પણ આવ્યો. તો હિરણ્યાક્ષે એવો આદેશ આપી દીધો કે જ્યાં જ્યાં વિપ્ર દેવતા, બ્રાહ્મણ દેવતા રહેતા હોય અને જ્યાં જ્યાં ગૌ સેવા થતી હોય, ગૌમાતા રહેતી હોય, ત્યાં ત્યાં જઈને અગ્નિ પ્રજ્વલિત કરી દો, આગ લગાડી દો. એક પણ બ્રાહ્મણ અને એક પણ ગૌ રહેવા ન જોઈએ આ પૃથ્વી પર. અસુરોની સત્તા નું શાસન ચલાવવા માટે ગૌ અને બ્રાહ્મણને નષ્ટ થવું આવશ્યક છે. એવું જ આ હિરણ્યાક્ષ કરવાવી રહ્યો હતો. ધીરે ધીરે એવું જ થયું. બધે ધીરે ધીરે આગ લાગવા લાગી, બધું ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યું. બ્રાહ્મણો નષ્ટ થવા લાગ્યા, ગૌમાતા નષ્ટ થવા લાગી. અને ત્યારે ત્યારે પૃથ્વી સૂક્ષ્મ થવા લાગી, પૃથ્વીનું સ્વરૂપ ક્ષીણ થવા લાગ્યું અને પૃથ્વી ખૂબ દુઃખી થઈ ગઈ અને પૃથ્વી માતા ખૂબ સંકટમાં આવી ગયા. અને જ્યારે પૃથ્વી માતા સંકટમાં આવી ગયા ત્યારે ખૂબ દુઃખી થયા અને ખૂબ નિબળ થઈ ગયા, કેમ કે હવે બ્રાહ્મણ અને ગૌ એ બંને નષ્ટ થઈ રહ્યા છે, તો એમની પાસે કોઈ શક્તિઓ બચી નથી. અને ત્યારે એ જ સમયે દેવતાઓ પાસે ગુહાર લગાવી અને દેવતાઓ જ્યારે ભગવાન પાસે ગયા ત્યારે કહ્યું કે હે પ્રભુ, હવે અવતાર ધારણ કરો, હવે આ જ સમય છે અવતાર ધારણ કરવાનો, આ જ સમય છે અસુરોનો નાશ કરવાનો.
આપ અવતાર ધારણ કરી અસુરોનો દૈત્યનો નાશ કરો અને અમને વિજય દેવડાવો, વિજય પ્રાપ્ત કરાવો. પૃથ્વી માતા ખૂબ દુઃખી થઈ રહ્યા છે. વસુંધરા દેવી ખૂબ દુઃખી થઈ રહ્યા છે. એ ખૂબ સંકટમાં છે. ત્યારે ભગવાને એમને વચન આપ્યું કે હું અવતાર ધારણ કરીશ. કેમ સૌ નિશ્ચિંત રહો, મારા અવતાર ધારણ કરવાનો સમય આવી ગયો છે. અને ત્યારે બ્રહ્માજીના, જગત પિતા બ્રહ્માજીના નાસિકાથી અંગુષ્ઠનો આકાર લઈ સાક્ષાત સ્વયં વરાહ ભગવાન પ્રગટ થયા. ખૂબ જોત જોતામાં તો ખૂબ વિશાળ સ્વરૂપ થઈ ગયું. પ્રગટ થયા અંગુષ્ઠનો આકાર લઈ અને જોત જોતામાં એટલું વિશાળ સ્વરૂપ થઈ ગયું કે પ્રગટ થતા જ તરત જ હિરણ્યાક્ષ સાથે યુદ્ધ લડવા માટે નીકળી પડ્યો. હિરણ્યાક્ષને શોધી કાઢ્યો અને ત્યારે હિરણ્યાક્ષ ભાગી રહ્યો છે. તો હવે પૃથ્વી કેમ કે નિબળ થઈ ગઈ છે, પૃથ્વીમાં કોઈ બળ રહ્યો નથી. તે પૃથ્વી માતાને લઈ જઈ અને રસાતલમાં છુપાવી દે છે. પૃથ્વી માતાને છુપાવી દે છે અને ભગવાન વરાહ એની પાછળ પાછળ એને શોધવા નીકળ્યા છે. અને ઘણા વર્ષો સુધી આ યુદ્ધ ચાલ્યું. ભગવાન વરાહ અને હિરણ્યાક્ષનું ઘણા વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું અને આખરે ભગવાને વિજય પ્રાપ્ત કરી. વરાહ ભગવાને પૃથ્વી માતાને પોતાના દાઢોમાં સ્થાપિત કરી અને પર્વતો તરફ નીકળ્યું. આજે પૃથ્વી માતા પરથી સંકટ જાણે લુપ્ત થઈ ગયો છે. પૃથ્વી માતા આટલા વર્ષો સુધી ખૂબ દુઃખી હતા, ખૂબ સંકટમાં હતા. ત્યારે પૃથ્વી માતા જ્યારે ભગવાનને લઈ જઈ રહ્યા હોય અને ત્યારે પૃથ્વી માતા વિચાર કરી રહ્યા છે કે આ તો બહુ સુંદર અવસર છે, આ તો બહુ સુંદર અવસર મને પ્રાપ્ત થયો છે કે આવો અવસર પછી મને ક્યારે મળે. ભગવાનનો સંગ પ્રાપ્ત થયો, પ્રભુ મારા સન્મુખ બિરાજમાન છે, તો ભગવાનથી આ અવસર જે મને મળ્યો છે એને ચૂકવો ન જોઈએ. એ અવસરનો લાભો તો લેવો જ જોઈએ, અવસરનો આનંદ તો માણવો જ જોઈએ. ત્યારે પૃથ્વી માતા ભગવાન વરાહને એક પ્રશ્ન કરી રહ્યા છે કે હે પ્રભુ, આટલા વર્ષો સુધી હું ખૂબ દુઃખી રહી છું, હું ખૂબ નિરાશ હતી, નિબળ પણ બળી ગઈ હતી, નિબળ બની મારા પર સંકટ આવી ગયું હતું અને હિરણ્યાક્ષનો દુસ્સંગ પામી આટલા વર્ષો સુધી હું કાદવ કીચડમાં પડી રહી હતી. તો એટલા માટે આપ મારા પર કૃપા કરો અને એવું કંઈક કહો કે જેનાથી મન નિરાશ હોય તો એ પ્રસન્ન થાય. અગર જીવનમાં ખૂબ દુઃખ છે, મુશ્કેલીઓ છે, તકલીફો છે, તો એવા સમયમાં શું કરવું જોઈએ જેનાથી મન પ્રસન્ન થાય, મન આનંદિત થાય અને સર્વ સુખ પ્રદાન થાય, મનોવાંછિત ફલ પ્રદાન થાય. ત્યારે વરાહ ભગવાન બહુ સુંદર ઉત્તર આપી રહ્યા છે. ત્યારે વરાહ ભગવાન કહી રહ્યા છે, હે વસુંધરે, આપે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે કે જ્યારે જ્યારે મન ઉદાસ થાય, મન દુઃખી હોય, મન ચિંતામાં હોય, મન પીડાતું હોય, ખૂબ દુઃખ છે, ખૂબ સંકટ છે, એવા સમયમાં ગૌ સત્સંગ શ્રવણ કરવો જોઈએ. ગૌ માતાનો સત્સંગ શ્રવણ કરી અને મન આનંદિત થાય છે. ગૌ કથા શ્રવણ કરવી જોઈએ. ગૌ કથા શ્રવણ કરી મન પ્રસન્ન થઈ અને ઉત્સાહ એક પ્રગટ થાય છે. મનુષ્યના જીવનમાં ઉત્સાહ આવે છે. તો એટલા માટે જ હું આપને હવે ગૌ સત્સંગ શ્રવણ કરાવી રહ્યો છું, ગૌ કથા કરી રહ્યો છું. તો એ આપ ધ્યાન દઈને સાંભળો. ત્યારે ઘણા વર્ષો સુધી વરાહ ભગવાને પૃથ્વી માતાને ગૌ માતાની કથા કહી અને પૃથ્વી માતા આ ગૌ કથા શ્રવણ કરતા રહી. પૃથ્વી માતા તો ખૂબ પ્રસન્ન થયા અને ખૂબ પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, વાહ પ્રભુ વાહ, ખૂબ આનંદ આવી ગયો. જે મારું મન નિરાશ હતું, દુઃખી હતું, એ બધું દૂર થઈ ગયું છે.
મારા સર્વ પાપ, મારી સર્વ પીડાઓ બધું દૂર થઈ ગયું છે. તો એટલા માટે આપે મારા પર કૃપા કરી છે કે આજે મને ગૌ કથા શ્રવણ કરવાનો અધિકારી બનાવી છે. કથા શ્રવણ કરવામાં પણ અધિકારી જીવો હોવા જોઈએ. કે કોઈ જીવને અધિકાર નથી અને એની સામે આપણે કથા કહી રહ્યા છીએ તો એનો અપરાધ આપણને લાગે છે. કથા શ્રવણ કરવા માટે પણ મન પ્રસન્ન હોવું જોઈએ. તો એટલા માટે સૌ પ્રથમવાર આ ગૌ કથા વરાહ ભગવાને પૃથ્વી માતાને કહી હતી અને પૃથ્વી માતા ખૂબ આનંદિત થયા હતા, ખૂબ પ્રસન્નોચિત થયા હતા. ત્યારબાદ આ ગૌ કથા માર્કંડેય ઋષિ ધર્મરાજ યુધિષ્ઠિરને કહી હતી. માર્કંડેય ઋષિ ગૌ કથા કહી રહ્યા છે અને ધર્મરાજ યુધિષ્ઠિર એ ગૌ કથાને કરી રહ્યા છે. એનું પરિણામ સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ કે ભગવાન શ્રી કૃષ્ણનો સંગ પામી, એમનો સહકાર પામી અને એમની બુદ્ધિમતાને પામીને પાંડવોની વિજય થઈ અને સામે 100 કૌરવો હોવા છતાં પણ એમની હાર થઈ. એ અપરાજિત થયા. એટલા માટે જ ગૌ કથા આવી પ્રભાવશાળી છે. ત્યારબાદ જગત પિતા બ્રહ્માજીએ આ ગૌ કથાને કહી છે અને ભગવાન શંકર આ ગૌ કથાને વર્ષો સુધી શ્રવણ કરતા રહ્યા. આ તો એટલું વિશાળ વર્ણન છે કે વર્ષો સુધી કહેવા છતાં પણ જે વર્ણન પૂર્ણ ન થાય એ છે ગૌ માતાનું વર્ણન. જગત પિતા બ્રહ્માજી વર્ષો સુધી, હજારો વર્ષો સુધી આ કહેતા રહ્યા, ગૌ કથાને કહેતા રહ્યા અને ભગવાન શંકર આ કથાને શ્રવણ કરતા રહ્યા. એટલું વિશાળ વર્ણન છે કે આદિ અનાદિ કાળથી આ ગૌ કથા નું વર્ણન ચાલ્યું આવ્યું છે. દરેક યુગમાં આ ગૌ કથા વિરાજમાન છે. દરેક શાસ્ત્રમાં, દરેક વેદમાં, દરેક ઉપનિષદમાં ગૌ કથાનું વર્ણન પ્રાપ્ત થાય છે. ગૌ માતાની વિશેષતાઓ, એમની દિવ્યતાઓ, એ તો આદિ શક્તિ છે. ગૌ માતા તો પરાશક્તિ છે, અનંત શક્તિ છે, જે શક્તિનો ક્યારેય અંત ન થઈ શકે એવી શક્તિ છે. આપણને ઋગ્વેદમાં પ્રાપ્ત થાય છે, માતા રુદ્રાણામ દુહિતા પશુનામ સ્વસાદિત્યા નામ અમૃતસ્ય નાભિ પ્રણુ વોચમ ચિકિતુષે જનાય માગામ નાગા મદિતમ વધિષ્ઠ. કે ગૌમાતા રુદ્રોની પણ માતા, વસુઓની પુત્રી અને અદિતિ પુત્રોની બહેન છે અને અમૃતરૂપ ઘૃતનો ખજાનો છે અને સમસ્ત વિશ્વનું કલ્યાણ કરનારી છે. તો એવી ગૌ માતાનું વધ કરવું અનિવાર્ય છે. તો આ જ રીતે ગૌ કથા જે મનુષ્ય કરાવે છે એને ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે, એના પૂર્વજો પ્રસન્ન થાય છે. આપને અગર પિતૃઓ પ્રસન્ન કરવા હોય તો આપ ગૌ કથા કરાવો. આપના અગર કોઈ મનમાં વિચાર આવે કે મારું ભાગ્યોદય નથી થતું, સંતાન પ્રાપ્ત નથી થતી, પુત્રીના વિવાહ નથી થતા, પુત્રના વિવાહ નથી થતા, જીવનમાં સફળતાની પ્રાપ્તિ નથી થતી, ધન પ્રાપ્ત કરવું હોય, કોઈ મુશ્કેલીમાંથી બહાર આવવું હોય, કોઈ સંકટમાંથી બહાર આવવું, તો આપ 7 દિવસની ગૌ કથા કરાવો અને પ્રભાવ આપમેળે જ જો કે 7 દિવસની ગૌ કથા કરાવવા માત્રથી મનુષ્ય સર્વ કલ્યાણની પ્રાપ્તિ કરે છે, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે અને એક વિશેષ લાભ, વિશેષ ખૂબ સુંદર વર્ણન આપણને શાસ્ત્રોમાં અને વેદોમાં પ્રાપ્ત થાય છે કે જે મનુષ્ય એક શ્રીમદ ભાગવતજી કરાવે છે, કથા કરાવે છે, પોતાના ઘર બેઠી ભાગવત કરવાવે, બહાર કોઈ ભાગવત કરવાવે, તો એને એક ભાગવતનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ જે મનુષ્ય એક ગૌ કથા કરાવે છે એને 108 ભાગવતનું પુણ્ય પ્રાપ્ત થાય છે ને મનુષ્યનું પુણ્ય દિવસે અને દિવસે, મહિને અને મહિને, વર્ષે અને વર્ષે વધતું રહે છે. તો એ રીતે મનુષ્યના હૃદયમાં ગૌ કથા કરાવવાનો ભાવ પ્રગટ થાય, ગૌ સેવા થાય, ગૌ રક્ષા થાય, એવી જ પ્રભુને વિનંતી છે.
તો આ જ રીતે આપ 5 દિવસની કથા કરાવી શકો, 7 દિવસની કથા કરાવી શકો, જેવો પણ આપનો ભાવ હોય. તો ગૌ કથા કરાવવા માત્રથી ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે અને 108 ભાગવતજીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને આપણા પ્રભુ પ્રસન્ન થાય છે, કેમ કે પ્રભુની તો પ્યારી છે ગૌમાં. આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે, કેમ કે પિતૃઓ જ્યારે જ્યારે પ્રસન્ન કરવા હોય ત્યારે ત્યારે ગૌ કથા શ્રવણ કરવું અને કરાવવું જોઈએ. શ્રવણ કરવાથી તો અતિ લાભ થાય જ છે, પણ આપણા લીધે અગર કોઈ ગૌ કથા શ્રવણ કરી રહ્યું છે તો એના તો અતિ સુંદર પુણ્યો પ્રાપ્ત થાય છે. તો આ જ રીતે ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.